કોઈ માતાજી મગર માથે બેઠા હોય, કોઈ માતાજી પાડા માથે બેઠા હોય, કોઈ સિંહ માથે, કોઈ વાઘ માથે, પણ એક માં જગદંબા એવી મારી મેલડી કે જેને ભૂટિયા ભૂકડા માથે અસવારી કરી છે. હો પણ એક ભૂટિયા ભૂકડા માથે મારી મેલડી સવારી કરવા માટે જેવા જેવા કામ કર્યા જગદીશભાઈ, એક ભૂટિયા ભૂકડા માથે મારી ભગવતીએ અસવારી કરવા માટે જેવા જેવા કામ કર્યા, જેની વાત કરી છે. પણ કેવી વાત વાતું કરતા વાર લાગે એ જી કોઈ માતાજી મગર માથે બેઠા હોય, કોઈ પાડા માથે, કોઈ સિંહ માથે, કોઈ વાઘ માથે, પણ એક મારી મેલડી ભૂટિયા માથે બેઠી છે ને, એક ભૂટિયા માથે અસવારી કરવા માટે મારી મેલડીએ કેવા કેવા કામ કરે એની વાત કરી છે. પણ કેવી વાત ભાવ, જીવડા નામનો રબારી જેની પાસે હવા હો બકરાનું જેને ધણ કહેવાય, અને આની માલિપા એક મારી જગદંબા જેને ભૂટિયો બોકડો કહેવાય, જેની હોનાની ખરી રૂપાની શીખડી અને જેને હોનાની હાકડે પાછી રાખે. હો હોનાની શીખડી રૂપાની ખરી જેને હોનાની હાકડે પાછી ન રાખે, વાત કરતા વાર લાગે મારી મેલડીને એવું થયું કે અસવારી કરું તો ભૂટિયા બોકડા માથે કરું. હો અને એક દી જીવણો રબારી પોતાના હાંગલ સાપરાની માલિકા હોતો છે ને, અડધી રાતની મેઘલી મળી છે, મારી મેલડી જીવણા રબારીને સપને આવીને એટલું બધું જીવન એ જીવન હું તો સુખ જાગે છે બાપ, કે કોણ છો, કે એક મેલડી જેવું ધર્મ છું, કે મને જગાડવાનું કારણ, કે તને જગાડવાનું કારણ એટલું કે તારું આ હવા હો બકરાનું ધણ છે ને, એની માલિપા આ ભૂટિયો બોકડો મને મેલડીને બહુ વાલો લાગે છે. હો પણ જો આ એક ભૂટિયો બોકડો મને જાય ને અને ભલામણ દુનિયાની માલિપા આંગળી ચીત અને પોતાનો હિસાબ ન કરી નાખું તો દુનિયાની માલિકા ભલામણ મને મેલડી કોઈ તાજ નહીં ભરે. હો બાપ